કાકાને કહીશ બે શબ્દો કે રજત શર્માએ નરેન્દ્ર મોદીનું જ્યારે ઇન્ટરવ્યુ લીધું તે વખતે મોદી સાહેબને પૂછ્યું કે 2 મિનિટનું ભાષણ કરવું તમારે કેટલો ટાઈમ જોઈએ? મોદી સાહેબે 8 દિવસ કહ્યા તૈયારી કરવી પડે કે 2 કલાકનું કરવું હતું તો કે આજે ચાલશે. ગોઠિયર કહે તીરગામ દશા કડાકા તીરગામ દશા કડાકા જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલિત મણિબા ભવનના અધ્યક્ષ દીપકભાઈ, મણિબા ભવનના પ્રમુખ શ્રી મોહન કાકા, વિકાસ મંડળના પ્રમુખ શ્રી જીતુભાઈ શાહ, ખેડૂત મંડળના પ્રમુખ શ્રી તરુણભાઈ અને જીવનધારાના તાજેતરમાં પસંદગી પામેલા એવા મનોજભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. મણિબા સંચાલિત અમારી ત્યાં કોટક ઉત્સવ સમિતિના કન્વીનર દિલીપ શાહ તથા મારા બંને સહકન્વીનરો હર્ષદભાઈ, ગોપાલભાઈ, અમારી ટીમ તથા અમારા ક્રિએટિવ ક્લબના બધા મેમ્બરો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. દિવાળીનું પર્વ પૂર્ણ થયું. ભાઈબીજ ગઈ, પાંચમ ગઈ, આજે બારસ ગઈ, કાલથી લગ્નગાળો ચાલુ થશે. અંબાલાલ એમની આગાહીઓ કરશે અને ટ્રમ્પ ટેરિફ નાખશે. પણ તીરગામ દશા કડાકાના સર્વ જ્ઞાતિ બંધુઓને હર પલ હર દિવસ શુભમય, યશસ્વી અને સફળ નીવડે એવી શ્રી પૂજ્ય પ્રભુને પ્રાર્થના કરું. આજે ત્યાં શુભ અવસર પર બધા જે આવ્યા છે એનું અંતઃકરણપૂર્વક આભાર માની અને એમનું હાર્દિક સ્વાગત કરું. હવે મણિબા ભવનના અધ્યક્ષ શ્રી દીપકભાઈ એ ફોરેનમાં રહેતા હોવા છતાં જ્ઞાતિ સાથે એમનો નાતો સારો છે. ટેલિફોનિક ચર્ચા કરીને આપણું બધી તપાસ રાખે છે. હમણાં જે એમને મોટું ડોનેશન તો આપ્યું છે, આપ સૌ જાણો છો, પણ હમણાં જ આ સીટની પણ એમનું ડોનેશન છે ને તૈયાર થઈ ગયું. એમના માટે એમનું આરોગ્ય સારું રહે અને આવી નવી સેવાઓ આપતા રહે એવું કોટક પ્રભુને આજ હું અંતઃકરણમાં પ્રાર્થના કરું. બીજું, મણિબા ભવનની શરૂઆત થઈ એ વખતે આ કોટક ઉત્સવ સમિતિ, કોટકનો આપણો જે ઉત્સવ છે જુદી જુદી સોસાયટી, જુદી જુદી વાડીઓમાં એ વખતે કરતા હતા, પણ મણિબા ભવન થયા પછી એને આની અંદર સંલગ્ન કર્યો અને સંલગ્ન કર્યા પછીથી એમાં મેઇન દાતા તરીકે ભગવતીએ મધુકાંતાબેન નટવરલાલ શાહ, સહદાતાઓમાં રસિકલાલ, પ્રવીણભાઈ ભૂતનદાસ શાહ, ડૉક્ટર કિરીટભાઈ અને પ્રફુલભાઈ, આ બધા સહદાતાઓ અને આપણા જેટલા જે મણિબા ભવનના ટ્રસ્ટીઓ, શુભેચ્છકો, પેટર્ન દાતાઓ, આ બધાએ જે દાન નાનું મોટું જે આપ્યું છે એ બધા દાતાઓ માટે એક વખત ભાગ્યથી આપણે નોંધાય. ઉપરોક્ત દાતાઓને આપણે ખૂબ ખૂબ આભારી છીએ. દરેકને નાણું તો મળે છે, પણ એને વાપરવાનું ટાણું આવા ભાગ્યશાળી દાતાઓને મળે છે. એટલા માટે તો કહેવું પડે છે કે ખુદા તેરી અદાલત में मेरी जमानत को अनामत रखना. अगर मैं आज हूँ अगर ना हूँ, लेकिन दान देने वालों को सलामत रखना, सलामत रखना. દરેક ડોનેટરો માટે તાળીઓ એવી બજાવો, ऐसी ताली बजाओ सबको होश आ जाए. થોડો હિસ્ટ્રી આપું તો મણિબા ભવનની શરૂઆત થઈ એ વખતે અમને પ્રેરણા આપનાર રસિકલાલ થોડીદાસ સાહેબ રાત્રે 12 વાગે દીપકભાઈના ત્યાં પ્રોગ્રામ હતો અને મને કહ્યું દિલીપે હું પ્રમુખ છું અને દીપકભાઈને કંઈ કહો. બીજા દિવસે વાત કરી, કામ હતી પ્રેરણા રસિકલાલની. એ પછીથી જેમ એમના ત્યાં મિટિંગ કરી 25 લાખનું ડોનેશન અમને આપ્યું. પછી એમના ત્યાં મિટિંગ કરી 77 લાખ થયા. પછી એફજી હાઉસમાં મિટિંગ કરી 87 લાખ થયા. પછી પાનાગઢ કરવા ગયા, જમીન શોધી પણ એમના દલાલ થયું કમલેશભાઈ. આમ રસિકલાલ અને પ્રેરણાદાયક છે. ત્યારબાદ
આનો બાનાખત કરવા ગયા તો બાનાખત કેટલા વાગે કર્યો ખબર? રાત્રે 12 વાગે. કોન્ટ્રાક્ટર કે પૈસા આપો પછી ફાયદો હતો. પણ અમારા પ્રવીણભાઈ ફૂલચંદદાસ શાહ ખૂબ સાહસિક માણસ. દિલીપભાઈ કહે છે 1 લાખ રૂપિયા આપી દો, કંઈક લોચો પડશે તો આપણે 10 જણ ઊભી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રવીણભાઈએ સહકાર આપ્યો અને આપણે બાનાખત કર્યું રાત્રે. બાનાખત કર્યા પછી કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ કર્યું. એની અંદર એને ના થાય તો એને માટે અમેરિકામાં વસતા ભરતભાઈ ચિમનલાલ શાહ જેઓએ આપણને ખૂબ મદદ કરી અને અશોક ભટ્ટ જોડે લઈ જઈને આપણા પ્લાન પાસ કરાયા. પાસ કરાયા પછીથી આનું કન્સ્ટ્રક્શનનું કામ ભાઈ શ્રી પિયુષભાઈ સારી રીતે આપણા જ્ઞાતિના હોય ખૂબ જ સરસ રીતે બાંધકામ કર્યું વાડીનું. એમને પણ ખૂબ ખૂબ મદદ. શરૂઆતમાં માટીકામ માટે આ પુરાણ માટે યોગેશભાઈ કનૈયાલાલ સાહેબ ધર્મેન્દ્ર શાહ જોડે ઓળખાણ કરીને માટીકામનું કામ કરેલું અને આપણને મફત અપાય. ત્યારબાદ કોન્ટ્રાક્ટર નું કામ પૂરું થયા બાદ વ્યૂ પરમિશન માટે કેરેટી કમિશનરમાં બધા ઊભા કરી દીધા શુક્લ સાહેબે. મકાન બનાવ્યા પછી હોય એરોસી લેવા આવો છો તે વખતે 2-4 જણની ઓળખાણ કાઢી અને કામ પતાવ્યું. મેં વિનોદ સાથે અને પ્રવીણભાઈ અમે ત્રણેય 12 બુધવાર ભર્યા હતા કેરેટી કમિશનરમાં. ત્યારબાદ એની એનઓસી મળી. આ સૌ દાતાઓ માટે સૌ કાર્યકરો ફ્રોમ વેરી બિગિનિંગ કરુભાઈ, પછી વિનોદલાલ, રસિકલાલ, પ્રવીણભાઈ, હસમુખભાઈ, ભૂપેશભાઈ અને હાલના પ્રમુખ 80 વર્ષે પણ જે મફત કાકા ખૂબ જ સરસ ટાઈમસર આવી જાય છે. ખૂબ ખૂબ વંદન. દરેકને મારા જય શ્રી કૃષ્ણ. દરેકનો ખૂબ અને કન્વીનર અમારી કમિટી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ.